આજે આપણે જોવાના છે કે કેવી રીતે આપણે ટોપ ડાઉન એનાલિસિસ કરી શકીએ એન્ડ એમાં કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે એ વસ્તુ આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો આજના વિડીયોમાં હું તમને એ પણ બતાવી દઈશ કે જ્યારે નવો ડે ચાલુ થાય છે ત્યારે હું કઈ કઈ વસ્તુ જોઉં છું એન્ડ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખું છું. તમને મિનિમમ તમારા લોસીસ થઈ શકે એન્ડ મેક્સિમમ તમે તમારું જે પ્રોફિટ છે એ કાઢી શકો એન્ડ જે ડે છે એને તમે અવોઇડ કરી શકો જેમાં તમને લોસીસ થાય. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. એન્ડ જેઓ ચેનલ પર નવા છે, ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા હોય છે કે જેમાં હું જે પણ ડેલી જેઓ માર્કેટમાં નવા છે તેઓ સ્ટ્રેટર્જી વગેરે શોધી રહ્યા છે, જેઓને કેટલીક વસ્તુઓ ન ખબર હોય તો એ અંગે હું વિડીયો લાવું છું. જો તમને કોઈ ડાઉટ હોય તો એના વિશે પણ હું વિડીયો બનાવું છું. તો મેક શ્યોર કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હોય, વિડીયોને લાઇક કર્યું હોય. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. મંડે છે, વીકનો પહેલો દિવસ. માર્કેટ સેટરડે સન્ડે બંધ થઈ જાય છે એન્ડ મંડે ચાલુ થાય છે. તો મંડે માર્કેટ બે રીતે ચાલુ થઈ શકે છે. ટેકનિકલ એસ્પેક્ટમાં પછી જઈએ. પહેલાં આપણે જોઈએ કે તમારે શું જોવાનું છે માર્કેટમાં તમે ટ્રેડ લો એના પહેલાં. પ્રથમ તો તમે જ્યારે પણ ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરો એના પહેલાં તમારે જોઈ લેવાનું છે કે ફોર એક્ઝામ્પલ આજે મંડે છે તો મંડે માર્કેટમાં કઈ કઈ ન્યૂઝ છે. તો તમે અહીં જોઈ શકો છો કે આજે 16 તારીખ હતી. તો આજે યુએસડીની બેંક બંધ હતી. આજે મે બી કોઈ ડે હતો, પ્રેસિડેન્ટ ડે અથવા એવું કંઈ હતું, તો એના કારણે આજે હોલિડે હતો. તમે અહીં ક્લિક કરીને જોઈ શકો છો કે આજે માર્કેટ કેમ બંધ હતું. લો લિક્વિડિટી, ઇરેગ્યુલર વોલેટિલિટી. માર્કેટ બંધ હોય છે. કેમ માર્કેટ બંધ હોય છે? મોટી બેંક છે, ઇન્ટરબેંક હોય છે, એ બધી બંધ હોય છે. એના કારણે માર્કેટમાં વોલ્યુમ જ્યારે બેંક હોલિડે હોય છે ત્યારે બંધ રહે છે. તો તમારે સમજી જવાનું કે જ્યારે બેંક હોલિડે હોય એ દિવસે માર્કેટમાં વોલ્યુમ થોડું બીજા રેગ્યુલર ડેના કમ્પેરમાં ઓછું હોય છે. કેમ? કારણ કે બેંક વચ્ચે એક્સચેન્જ જ નથી થવાનું તો પછી માર્કેટમાં વોલ્યુમ કેવી રીતે આવવાનું? બે દેશો વચ્ચે પૈસાની લેવડ દેવડ, મતલબ કે યુએસડી છે તમારી પાસે, યુએસડી INR છે, તો એ બેના એક્સચેન્જ કરવા માટે બેંક તો ચાલુ રહેવી પડે ને. ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચાલુ રહેશે તો જ તો માર્કેટ મૂવ કરશે. તો એના કારણે માર્કેટમાં વોલ્યુમ ઓછું હોય છે. તો તમે અહીં જોઈ શકો છો કે માર્કેટ કેમ બંધ હતું. તો US બેંક વિલ બી ક્લોઝ ઇન ઓબ્ઝર્વ ઓફ પ્રેસિડન્ટ ડે, એટલે પ્રેસિડન્ટ ડે હતો એના કારણે માર્કેટ બંધ હતું. એટલે તમારે આના પરથી આટલું કન્ક્લુઝન કાઢી લેવાનું છે કે આજે હોલિડે છે, ઇટ મીન્સ કે માર્કેટમાં આજે વોલ્યુમ થોડું ઓછું રહેશે. એટલે તમારે મોટા મૂવ આવશે એની એક્સપેક્ટેશન નથી રાખવાની. હવે આપણે ચાર્ટ પર જઈએ. તો આ તો GBP USD છે. હવે આપણે જઈએ આપણા ગોલ્ડ પર. તો જેવી રીતે હું તમને કહું છું, તમારે તમારું એનાલિસિસ ચાલુ કરવાનું ડેલીથી. એન્ડ ડેલીથી શા માટે કહું છું? કારણ કે ડેલી એક એવી ટાઈમ ફ્રેમ છે જેમાં તમે જે ઝોન બનાવો છો એના હોલ્ડ થવાના ચાન્સીસ વધારે છે કમ્પેર ટુ 4 hour 1 hour. કેમ કે જે ડેલીની ટાઈમ ફ્રેમ છે, તમને એક એક્ઝામ્પલ આપું તો લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું છે કે આ બે ઝોન છે. હવે જે આ ઝોન છે એ 4 hourનું છે એન્ડ જસ્ટ એની ઉપર આ ઝોન છે, આ ડેલીનું છે. તો માર્કેટ શું કરશે કે માર્કેટ આવી રીતે આવ્યું હોય તો આવી રીતે રિટ્રેસ કરતું હોય. કદાચ આ ઝોન 50%ના ઉપર આપણા પ્રીમિયમ એરિયામાં પણ હોય તો તમે વિચારશો કે અહીંથી માર્કેટ નીચે મૂવ કરશે, પરંતુ માર્કેટ સડનલી અહીં મૂવ આપી દેશે. તો આવું કેમ થયું? કારણ કે ઓલવેઝ માર્કેટ છે એ હાયર ટાઈમ ફ્રેમને વધારે રિસ્પેક્ટ કરતું હોય. તમને પણ ખબર જ હશે, તમારા ઘરની આજુબાજુ જે તમે જ્યાં રહો છો ત્યાં જેમની પાસે પૈસા વધારે છે અથવા તો કોઈ મોટી પોઝિશન પર છે તો લોકો એમને વધારે રિસ્પેક્ટ આપે છે કમ્પેર ટુ જે નાના લોકો છે. તો સેમ માર્કેટ પણ થોડું ઉદાહરણ ખતરનાક થઈ ગયું. પણ એવી જ રીતે માર્કેટ પણ જે હાયર ટાઈમ ફ્રેમ છે એના લેવલ છે, એના ઝોન છે, એને રિસ્પેક્ટ વધારે આપે છે કમ્પેર ટુ જે લોઅર ટાઈમ ફ્રેમના. માટે જે તમારું લોઅર ટાઈમ ફ્રેમનું ઝોન હશે એ ઇનવેલિડેટ થશે જ. માટે તમે તમારો જે એનાલિસિસ છે એ ડેલીથી ચાલુ કરો તો તમે આવા ટ્રેપમાં ફસાશો નહીં. માટે તમારે પહેલાં તો ડેલીમાં જઈને જોવાનું છે કે માર્કેટ શું કરતું છે. તો તમે અહીં ધ્યાન આપશો તો માર્કેટમાં આ તમે 3 કેન્ડલ જોશો. તો અહીંથી આપણે જોઈએ, આ તમે જોશો તો આ
અહીં મોમેન્ટમમાં 3 કેન્ડલમાં જોવા મળતું છે. એન્ડ અહીં તમે જોઈ શકો છો કે આ ઇમ્બેલેન્સ છે. તો અહીં ઇમ્બેલેન્સ છે, માટે ઇમ્બેલેન્સમાંથી માર્કેટ નીચે રિટ્રેસ થાય એવી પ્રોબેબિલિટી છે. ગોલ્ડમાં મોસ્ટલી લોકો બાયના જ ટ્રેડ લેતા હોય છે, પરંતુ જેવી રીતે હું ટ્રેડ કરું છું એ રીતે હું તમને મારા ટેકનિકલ એનાલિસિસના એસ્પેક્ટથી કહું છું કે આ ભાગમાં ઇમ્બેલેન્સ છે. એન્ડ જ્યારે ઇમ્બેલેન્સ માર્કેટ બનાવતું હોય ત્યારે એમાંથી જો આપણને પ્રોપર કન્ફર્મેશન મળે તો આપણે સેલના ટ્રેડ લઈ શકીએ છીએ, કારણ કે અહીં ઇમ્બેલેન્સ છે, આમાંથી માર્કેટ રિએક્ટ કરતું છે. સો હવે જોઈએ માર્કેટ આમાંથી આપણે જે આપણું એનાલિસ છે એના સાથે ફ્લેક્સિબલ બનવાનું છે. હવે તમે જોશો કે અહીં ઇમ્બેલેન્સ મેં જોતો છે, તો ઇમ્બેલેન્સ ફોર એક્ઝામ્પલ માર્કેટ નીચે જોતું છે તો હા તમે અહીંયાથી સેલનું લેવાનું વિચારો, પરંતુ જો આ ભાગમાંથી તમને જો માર્કેટ બુલિશ બનતું દેખાય, પ્રોપર સિગ્નલ મળે તો તમે તમારું બાયસ ચેન્જ કરી નાખો. એ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે નેવર કેચ અ ફોલિંગ નાઇફ, એટલે કે ક્યારે બી માર્કેટને વાળવાની કોશિશ નહીં કરવાની. મતલબ કે હંમેશા શું કરવાનું કે માર્કેટ જે ડિરેક્શનમાં જતું હોય એ ડિરેક્શનમાં જ આપણે જવાનું. આપણે માર્કેટને આપણે કંટ્રોલ કરતા નથી, પરંતુ જે મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન છે એ માર્કેટને કંટ્રોલ કરે છે. 0.01ની લોટ લેવો છો, ઇવન મેં છે, કોઈ ઇવન 100ની લોટ લેતો છે, તો એ લોટ પણ ઇન્સ્ટિટ્યુશન સામે ખૂબ જ નાની લોટ છે. આપણે આપણી નાની લોટથી માર્કેટને કંટ્રોલ નહીં કરી શકીએ. આપણે જે ડાયરેક્શનમાં માર્કેટ આપણને કહે છે કે હું આ નીચેની ડાયરેક્શનમાં જવાનું, તો આપણે બી એની સાથે નીચે જવાનું. માર્કેટ કહે છે હવે મારે ઉપર જવું છે, તો આપણે બી એની સાથે ઉપર જવાનું. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ જ છે કે માર્કેટ જે ડાયરેક્શનમાં જાય એને આપણે ફોલો કરવાનું છે. આપણે માર્કેટને વાળવાની કોશિશ નથી કરવાની. આપણે માર્કેટ જે ડાયરેક્શનમાં જતું છે પાણીની જેમ આપણે ફ્લો કરવાનું છે માર્કેટમાં. તો ડેલીમાં તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ઇમ્બેલેન્સ બનતું છે એનો મતલબ કે માર્કેટ નીચે જવાની પ્રોબેબિલિટી છે. હવે આપણું કામ થઈ ગયું. જે આપણો હાઈ એન્ડ લો છે એ તમારે માર્ક કરી લેવાના કે આ આપણો લો છે ડેલીનો એન્ડ આ હાઈ છે. આની ઉપર લિક્વિડિટી રહેલી છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે માર્કેટ આ બે બાજુ મૂવ કરી શકે. તમે આનો ઉપયોગ કરી શકો કે અહીં મૂવ કરવા માર્કેટે 512 પિપ્સ, અહીં 600, મીન્સ કે માર્કેટને જ્યાં સરળ પડે લિક્વિડિટી લેવાની ત્યાં માર્કેટ જઈ શકે છે. અહીં આ ભાગમાં લિક્વિડિટી છે તો પછી માર્કેટ અહીં આવશે. કેટલીક વાર માર્કેટ એવું કરે પણ છે કે તમે ગોલ્ડને નોટિસ કર્યું હોય તો આવી રીતે હાઈ બનાવતું હોય એન્ડ આવી રીતે હાઈ બનાવ્યું એન્ડ અહીં તમને ચેન્જ ઓફ કેરેક્ટર મળી જાય એન્ડ માર્કેટ સડનલી ઉપરની ડિરેક્શનમાં જતું રહે. સેમ તેવી જ રીતે માર્કેટ તમને અહીંથી કન્ફર્મેશન આપે નીચે જવાનું એન્ડ સડનલી ઉપર જતું રહે. કેમ? કારણ કે મોસ્ટલી લોકો શું કરતા હોય કે ગોલ્ડમાં પોતાના પૈસા ઇન્વેસ્ટ કરતા હોય, એટલે માર્કેટ આવું કરેક્ટિવ પ્રાઇઝ એક્શન ગોલ્ડમાં આવે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે આપણે 4 આવરમાં જતું રહેવાનું છે. જે આપણા કી લેવલ છે એ માર્ક થઈ ગયા કે લિક્વિડિટી આ ભાગમાં રહેલી છે. ચલો હવે આપણે જઈએ 4 આવરમાં. હવે 4 આવરમાં જઈને તમારે જે મેજર સ્ટ્રક્ચર છે એ જોવાનું છે. તો અહીંથી તો માર્કેટ મૂવ કરતું છે. હવે જે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપણને મળ્યું છે અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે અહીંથી લિક્વિડિટી લઈને નીચે મોમેન્ટમ સાથે આ મૂવ આપ્યું છે એન્ડ આ મૂવને આપણે કેપ્ચર પણ કર્યો છે. હવે તમે જોશો તો આ વસ્તુ તમે એકવાર જે વીકમાં એકવાર ડ્રો કરી દો, પછી એ વસ્તુ તમારે વારંવાર ડેલીમાં જઈને જોવાની જરૂર નથી. ત્યારબાદ તમે જે નાની ટાઈમ ફ્રેમ છે એમાં જઈને તમે આ વસ્તુ કરી શકો છો. ચલો હવે આ માર્કેટે લિક્વિડિટી લીધી એન્ડ અહીંથી તમે બ્રેકઅપ સ્ટ્રક્ચર બનાવ્યું 4 આવરનું સ્ટ્રક્ચર શિફ્ટ. હવે તમે આ કેન્ડલને માર્ક કરો કે પછી આની મધર કેન્ડલ છે, મતલબ કે જે ઇનસાઇડ બાર છે, આને માર્ક કરો. બંને તમારી મરજી. આ વસ્તુને તમે કરી શકો છો. તમે જોઈ શકો છો કે માર્કેટ અહીંથી લિક્વિડિટી લઈને નીચે સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું છે. હવે તમારે શું કરવાનું કે આ સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું છે તો આને તમે ટ્રેડ કરી શકો. કેમ નહીં કરી શકો? તો અહીંથી તમે ડ્રો કર્યું. હવે જે લાસ્ટ વીક હતું એમાં આપણે શું કર્યું હતું કે જે આ ઝોન હતું અહીંથી આપણે ટ્રેડ લીધા હતા આ ભાગમાંથી. મે બી તમે 15 મિનિટમાં જોયું જ હશે. તમને 15 મિનિટમાં મેં બતાવેલું મે બી. તો આ વસ્તુ તો આપણે લાસ્ટ વીક ડ્રો કરેલી હતી, એટલે મે બી તમે સમજી ગયા હશો. તમે જે લાસ્ટ વિડીયો હતું એમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે. એટલે વધારે આપણે એમાં જ જતા નહીં જઈએ. આ વીકથી આપણે જોવાનું છે કે માર્કેટે આવી રીતે જે પોતાનો ટ્રેન્ડ છે એ ચેન્જ કર્યો. અહીં ઇન્ટરનલ સ્ટ્રક્ચર શિફ્ટ મળ્યું આપણને. થોડું લાલ કલર બતાવી દઉં.
આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર કેમ? કારણ કે માર્કેટ અહીંથી બ્રેક કરીને ઉપર જતું છે. તો આ વીક મેં શું કર્યું હતું કે આ અહીંથી પ્રાઇસ એક્શન છે એ અત્યારની છે. તો આ એક એરિયા હતો કે જેમાંથી માર્કેટે લિક્વિડિટી લેવાની બાકી છે. તો આ એક ઝોન મેં માર્ક કરી દીધું હતું. એન્ડ એના સિવાય તમે થોડું ધ્યાનથી જોશો તો આ ભાગમાં જે એક ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે તમે જોશો તો અહીં માર્કેટે શું કર્યું છે, તો આપણું ફ્લિપ ઝોન એમ કહી શકાય. તો મેં જે આપણો એશિયા હતો, એશિયાની અંદર અહીંથી ટ્રેડ લેવાની ટ્રાય કરી હતી, પરંતુ મને 1 મિનિટમાં કોઈ પણ કન્ફર્મેશન ન મળ્યું હતું. મતલબ કન્ફર્મેશન તો મળ્યું હતું પણ માર્કેટે વેલિડ એન્ટ્રી નહીં આપી હતી. સોરી, અહીંયા નહીં, અહીંથી આપણે ટ્રેડ લીધો હતો એન્ડ મે બી આને આ ભાગમાં સુધી આપણે રાઇડ કર્યો હતો. આ તો લાસ્ટ વીકની પ્રાઇસ એક્શન છે. એન્ડ ત્યારબાદ કન્ટિન્યુ માર્કેટે આ ભાગમાં આ જોઈ શકો છો આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. એન્ડ આ બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્કેટે આપ્યું. ત્યારબાદ કન્ટિન્યુ માર્કેટ ઉપરની ડિરેક્શનમાં તમે જો ઉપર બ્રેક કરતું ગયું. આ થોડી વીક બ્રેક છે પરંતુ આને આપણે માર્ક કરવું પડશે. અહીં હવે તમે જોશો તો આ આપણું જે 4 આવરનું ઝોન છે એ છે. એન્ડ તમે એને આવી રીતે રિફાઇન પણ કરી શકો અથવા તો તમારે એમ જ રાખવું હોય તો એમ પણ રાખી શકો છો. હવે આપણે થોડું 1 આવરમાં જતા રહીએ. હવે આ 1 આવરનું આ 15 અહીંયા આપણે 1 આવરનું ઝોન છે તો આવી રીતે મેં માર્ક કર્યું હતું. એન્ડ આની સાથે સાથે જે 15 મિનિટમાં છે એને મેં રિફાઇન કરી દીધું હતું. કારણ કે માર્કેટ જ્યારે પ્રાઇસને મિટિગેટ કરવા આવે તો એ જે લોઅર ટાઈમ ફ્રેમ છે ત્યાં સુધી પણ જઈ શકે છે. માટે આપણને ખ્યાલ આવે કે મિટિગેશન હજુ બાકી છે કેમ થઈ ગયું. તો તમે જોઈ શકો છો કે માર્કેટે ઝોનમાં સ્લાઇટલી એન્ટર થયું એન્ડ નીચેની ડિરેક્શનમાં મૂવ આપી દીધું. પણ એના પહેલાં તમારે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે અહીં એક ઝોન બન્યું છે. એન્ડ આ ઝોન શા માટે હાઈ પ્રોબેબિલિટી ઝોન છે? કારણ કે માર્કેટે અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે અહીંથી લિક્વિડિટી લીધી છે એન્ડ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. એન્ડ લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું હતું કે જે માર્કેટ છે એ હંમેશા જે લિક્વિડિટી ગ્રેપ કરેલા ઝોન છે ત્યાં આવીને તમને વધારે સારા મૂવ આપે. તો આ એક ઝોન હતું કે આને માર્કેટ મિટિગેટ કરવા આવી શકે. એન્ડ એની ઉપર તમે જોશો તો આ બ્રેકઅપ સ્ટ્રક્ચર માટે જે જવાબદાર ઝોન છે એ આ છે. કારણ કે અહીં તમે જોશો તો આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એન્ડ પછી માર્કેટે આ લિક્વિડિટી જનરેટ કરી. તમે જોશો તો આ લિક્વિડિટી જ છે. માર્કેટે લિક્વિડિટી બનાવી એન્ડ પ્રાઇસ એક્શન તમે જોશો તો ખૂબ જ કમ્પ્રેસ્ડ પ્રાઇસ એક્શન છે. એન્ડ અહીં માર્કેટે ફ્લિપ ઝોન બનાવ્યું એન્ડ આ આપણું ફ્લિપ ઝોન. માર્કેટ જ્યારે ફ્લિપ ઝોન બનાવ્યું ત્યારબાદ આપણું જે આ માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું. એટલે જે આપણું ઝોન છે અહીંથી માર્કેટ જોશો તો અહીંથી માર્કેટ આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપી ફ્લિપ ઝોન અને બ્રેકઅપ સ્ટ્રક્ચર કહીશું. કારણ કે ઓલરેડી આપણને જે ફ્લિપ ઝોન મળી ગયું છે. સો જે માર્કેટ છે એણે આ ભાગમાંથી આપણને નીચે મૂવ આપ્યું. હવે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આ માર્કેટે એકવાર ટેપ કર્યું એન્ડ બીજી વાર માર્કેટે ઇક્વલ હાઈ બનાવ્યા. તો કેટલીક વાર આ વખતે માર્કેટે અહીંથી લિક્વિડિટી લીધી નથી, પરંતુ માર્કેટ હંમેશા આવું નહીં કરશે. માર્કેટ હંમેશા શું કરશે કે જે પહેલો હાઈ છે એને લિક્વિડેટ કરશે. તો તમારે એ લિક્વિડેટ થાય પછી જો તમને ટ્રેડ મળે તો એ ટ્રેડ A+ સેટઅપ છે તમારો. હવે તમને આ ઝોન મળી ગયા એન્ડ તમે ધ્યાન આપશો તો આ ઝોનમાંથી માર્કેટ એ શું કર્યું, રિએક્ટ કર્યું. તો આ ઝોનમાં મેં ટ્રેડ જોયો હતો પરંતુ એ કોઈ વેલિડ એન્ટ્રી મળી નહીં. તમે ધ્યાનથી જોશો તો માર્કેટ અહીં કન્સોલિડેટ કરતું હતું એન્ડ ત્યારબાદ માર્કેટે અહીંથી એક સ્ટ્રક્ચર શિફ્ટ આપી હતી. એન્ડ તમે અહીં પ્રાઇસ એક્શન જોશો, અહીં આ જે પ્રાઇસ જોશો તો તમે જોઈ શકો કે કેટલી કરેક્ટિવ પ્રાઇસ એક્શન છે. તો મેં વિચારતો હતો કે મે બી આમાંથી માર્કેટ રિએક્ટ તો કરશે જ, એટલીસ્ટ આપણને 1:2 આપી જાય. જે ગોલ્ડ છે એમાં આપણે બાઇંગના ટ્રેડ લઈએ તો ક્યારે કેટલો મોટો મૂવ આવી જાય એ કંઈ ખબર નહીં. તો અહીંથી મેં એન્ટ્રી લેવાનું વિચારતો હતો પરંતુ મને કોઈ ટ્રેડ મળ્યો નહીં એશિયન સેશનમાં. એન્ડ ત્યારબાદ મેં લંડનને તો ટ્રેડ કરવાનું અવોઇડ કર્યું, પરંતુ આવી રીતે
મળી શકતો હતો ટ્રેડ આ ભાગમાંથી. એન્ડ જ્યારે માર્કેટે આને બ્રેક કર્યું તો તમે અહીં ધ્યાનથી જોશો તો જે આપણા કન્ફર્મેશન છે, ફ્લિપ મળ્યું આપણને, એક બ્રેકઅપ સ્ટ્રક્ચર મળ્યું, વીક બ્રેકઅપ સ્ટ્રક્ચર, અને કેટલાક લોકો લિક્વિડિટી ગ્રેપ કહેતા હોય છે, પરંતુ 5 મિનિટમાં માર્કેટે સ્ટ્રક્ચરને બ્રેક કર્યું છે. તો બસ આ જ બે વસ્તુ મેં વિચારી કે હવે એટલીસ્ટ માર્કેટ અહીંથી તો જે ઝોન છે એને લિક્વિડિટી લેતું આવ્યું છે, તો મે બી આ ઝોન, એટલીસ્ટ આ ઝોનમાં માર્કેટ આવે. એન્ડ પછી હું પણ રાહ જોતો હતો કે માર્કેટ આ ભાગમાં આવીને જે આ હાઈની ઉપરની લિક્વિડિટી લે એન્ડ પછી નીચે જાય, પરંતુ માર્કેટે કન્ટિન્યુઅસ ફ્લિપ ઝોન આપીને 2 બ્રેકઅપ સ્ટ્રક્ચર આપી દીધા હતા. એટલે મેં વિચાર્યું કે હવે આપણે માર્કેટ ઉપર આવે પછી સેલની રાહ નહીં જોવાય, અહીંથી આપણે લઈ શકીએ છીએ. તો મેં શું કર્યું કે આ એક ઝોન બનાવ્યું 1 આવરમાં. ઓકે, જે આપણી 1 આવરની ટાઈમ ફ્રેમ છે, તમે જોશો તો આ આપણું 1 આપણી 1 આવરની કેન્ડલ છે. એન્ડ એમાં મેં જે 15 મિનિટનું ઝોન છે એ માર્ક કરી દીધું હતું. એટલે તમારે જે ટાઈમ ફ્રેમ છે એની જોડે થોડું આ કેન્ડલને મેં કેમ માર્ક કરી, કારણ કે આ બ્રેકઅપ સ્ટ્રક્ચર થવા માટે જવાબદાર છે. સો હવે તમે ધ્યાનથી જોશો તો માર્કેટ આ ઝોનમાં આવીને શું કરવા લાગ્યું, તો થોડી વાર તો આ પહેલું ટેપ થયું બાદ એને માર્કેટે લિક્વિડેટ કર્યું. એન્ડ લિક્વિડેટ કર્યું એન્ડ આપણું આ એક ઝોન હતું. એન્ડ આમાં માર્કેટે રિએક્ટ કર્યું. એન્ડ આ આપણું ફ્લિપ ઝોન, જે આપણું ડિમાન્ડ ઝોન છે એ સપ્લાયમાં ફેરવાઈ ગયું. સો અહીં મેં આને ફ્લિપ ઝોન કહી દીધું. ઓકે, સો હવે વારી આવે છે 1 મિનિટમાં જોવાની. તો જ્યારે આ માર્કેટે આ ઝોનમાં આવ્યું, આ ઝોનમાં માર્કેટે આપણને આવી રીતે સ્ટ્રક્ચર શિફ્ટ આપી. એન્ડ અહીંથી તમે ધ્યાનથી જોશો, અને આપણે થોડું પ્રિસિઝન 1 મિનિટમાં કરીએ તો આ ભાગમાં માર્કેટે રિએક્ટ કર્યું, આમાં રિએક્ટ કર્યું, ત્યારબાદ અહીં આપણું 1 મિનિટનું જે ફ્લિપ ઝોન છે એ છે. એન્ડ ત્યારબાદ કન્ટિન્યુ માર્કેટ, આને થોડીક વાર કાઢી નાખીએ એટલે તમને એન્ટ્રી કઈ રીતે લેવાની એના વિશે ખ્યાલ આવે. તો આ આપણું ફ્લિપ ઝોન હતું. એન્ડ આ ભાગમાં તમે જોશો તો આ આપણો એરિયા છે. તમે મે બી અહીંથી લઈ શકો આ ભાગમાં સુધી. માર્કેટે અહીં તો શું કર્યું છે કે લિક્વિડેટ કર્યું છે હાઈને, પણ તમે થોડું સ્લાઇટલી મોટું સ્ટોપ લોસ લઈને અહીં એન્ટર થઈ શકો છો. તમે 1:, આટલું સ્ટોપ લોસ રાખીને પણ માર્કેટમાં એન્ટર થઈ શકો છો. એન્ડ વન્સ માર્કેટ મૂવ કરે એટલે તમે સ્ટોપ લોસને BE કરી દો. એન્ડ માર્કેટે 1 મિનિટમાં આને બ્રેક કર્યું. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે આ આપણું ફર્સ્ટ બ્રેકઅપ સ્ટ્રક્ચર ફ્લિપ બાદ. તો તમને તમારું ફ્લિપ ઝોન મળે પછી આ મધર કેન્ડલની સાથે એન્ટર થઈ શકો છો. એન્ડ અહીં એન્ટર થાવ, અહીં સ્ટોપ લોસ 1:1 મળે એટલે BE અથવા 50% પાર્શિયલ બુક કરે. અત્યારે મેં પાર્શિયલ બુક કરતો છે. 1:1 મળે એટલે પાર્શિયલ બુક કરી દેતો છે 50%, ને બાકીની વસ્તુને હોલ્ડ કરતો છે. સો આ 2 ટ્રેડ મળી શકતા હતા. મેં શું કર્યું હતું કે મેં જ્યારે ચાર્ટ પર આવ્યો હતો તો અહીં આપણને એક બ્રેકઅપ સ્ટ્રક્ચર મળ્યું હતું. અહીં વીક થોડું લાંબુ છે એટલે મેં એઝ્યુમ કર્યું કે આ વીક છે, આ એક કન્ટિન્યુએશનનું સાઇન છે. મે બી માર્કેટ અહીંથી કન્ટિન્યુ કરી શકે છે. સો મેં રિસ્ક નહીં લીધું આ કેન્ડલ સાથે એન્ટર કરવાનું, કારણ કે તમે જોઈ શકો છો કે અહીં લિક્વિડિટી પણ ક્રિએટ થતી હતી, કારણ કે મેસિવ જે ઝોન હતા ને એ રિસ્પેક્ટ થતા હતા. પરંતુ જ્યારે માર્કેટ આમાં આવીને એગ્રેસિવ આ કેન્ડલ આવી તો એની સાથે મેં અહીં એક પોઝિશન બનાવી. એન્ડ મારું પ્લાન હતું કે જેવું 1:1 મળે એટલે 50% ક્વોન્ટિટીને બુક કરવાનું એન્ડ બાકીનાને હોલ્ડ કરી રાખવાનું. ક્યાં સુધી? તો આ ભાગમાં સુધી. આ જે આપણું અનમિટિગેટેડ એરિયા છે આ ભાગમાં સુધી હોલ્ડ કરી રાખવાનું. બટ તરત આપણને જે આપણો સ્ટોપ લોસ છે એ મળી ગયો. ત્યારબાદ મેં શું કર્યું કે ત્યારબાદ જ્યારે માર્કેટે કન્ટિન્યુ ઉપર આપણને મૂવ આપ્યો, અહીંયા આપણને લોસ થયો. ત્યારબાદ તરત માર્કેટે કન્ટિન્યુ ઉપર મૂવ આપ્યો હતો. કાં મૂવ આપ્યું? અરાઉન્ડ આ કેન્ડલ
ક્યાં ગઈ તેરે આ તમે જોઈ શકો છો કે કેન્ડલ સાથે હું એન્ટર થયો હતો રાઉન્ડ આ એંગલ્ફિંગ કેન્ડલ, કારણ કે અહીંયા થોડી કેન્ડલ સરખી જેવી દેખાતી છે, તો કન્ફ્યુઝન ન થાય એના માટે. અહીં પણ સેમ, આ પણ આપણો ટ્રેડ બ્રેક ઇવન હતો. કેમ? કારણ કે બ્રેક ઇવન કન્ટિન્યુ કરવાનું હતું નીચે સુધી, જે આપણું ઝોન છે ત્યાં સુધી આને હોલ્ડ કરવાનો હતો, પરંતુ એ પણ શક્ય ન બન્યું. એન્ડ પછી માર્કેટ પાછું કન્ટિન્યુ કરવા લાગ્યું. એન્ડ જ્યારે માર્કેટે આ સ્ટ્રક્ચર બનાવ્યું ત્યારે અરાઉન્ડ આ કેન્ડલમાં મેં એન્ટર થઈ ગયો આ એંગલ્ફિંગ કેન્ડલ સાથે. એન્ડ એમાં પણ સેમ, પ્રાઇઝે બ્રેક ઇવન પર કાઢી દીધું 50% પાર્શિયલ બુકિંગ સાથે. લીધો નહીં હતો, મિસ થઈ ગયો હતો. અહીંથી જે આપણે જે ટ્રેડ લેતા છે એ ટ્રેડ અહીંથી આપણને લેવાનો હતો, પરંતુ મિસ થઈ ગયો હતો. પછી મેં શું કર્યું કે કન્ટિન્યુ માર્કેટે અહીં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું આપણને, એટલે તમે જોઈ શકો છો કે અહીં આ આપણી એક મોટી કેન્ડલ છે, પરંતુ મેં આના 50% આને માર્ક કરી દીધું હતું. એન્ડ અરાઉન્ડ આ કેન્ડલ જ્યારે રિટ્રેસ કરતી હતી, એટલે કે મોસ્ટલી મેં એન્ટ્રી લીધી છે તે એંગલ્ફિંગ કેન્ડલ સાથે એન્ટ્રી લીધી છે. એન્ડ આને હોલ્ડ કરેલી હતી મે બી આની આજુબાજુ. એન્ડ અહીં માર્કેટ આવ્યું એટલે મેં 50% પાર્શિયલ બુક કરી દીધા. એન્ડ કન્ટિન્યુ માર્કેટ ચાલતું હતું. એન્ડ પછી મારું જે બાકીનું 50% હતું એ બ્રેક ઇવન હિટ થઈ ગયું. સો માર્કેટ આવી રીતે આપણું આ જે અનમિટિગેટેડ ઝોન હતું એમાંથી મૂવ કરતું છે. એન્ડ તમે જોઈ શકો છો કે હવે માર્કેટ આખું કન્સોલિડેટ કરતું છે આજે જે બેંક હોલિડે હતું એના કારણે. તો જોઈએ હવે માર્કેટ કેવી રીતે કાલે મૂવ કરે. ત્યારે તો કન્સોલિડેશન, માર્કેટમાં વોલ્યુમ જરા પણ નથી. એન્ડ આજે તો ટ્રેડ પણ ઘણા લીધા. તો આ જ હતું આજનો વિડીયો કે જેમાં મેં તમને બતાવ્યું કે કેવી રીતે માર્કેટે મૂવ કર્યું છે. એન્ડ હવે જે માર્કેટ છે એ અહીં જે આપણું ઇમ્બેલેન્સ છે પીને ઉપર જતું છે, તો મે બી એ કન્ટિન્યુ કરી શકે છે. પરંતુ અહીંથી તો આ તો લિક્વિડિટી છે, કારણ કે તમે ધ્યાનથી જોશો તો અહીં તમને જેટલા પણ ઝોન દેખાતા છે એ બધાને માર્કેટે ટેસ્ટ કરી લીધું છે. મતલબ આ ઝોનમાં બી માર્કેટ આવી ચૂક્યું છે, આમાં પણ. સો એનો મતલબ છે કે અહીં લિક્વિડિટી બિલ્ડ થઈ ગઈ છે. હવે લિક્વિડિટી લેવાની વાર છે. આપણું અનમિટિગેટેડ એરિયા આ છે, તમે ધ્યાનથી જોશો. અને તમે બીજું બધું ભૂલી જાઓ, ફક્ત આ વસ્તુ ધ્યાન રાખો કે માર્કેટે અહીંથી ઓમાં કેસે કરતે હૈ રે બાબા. તમે જોશો કે માર્કેટને અહીંયા જતાં 6 કલાક લાગ્યા. હવે માર્કેટ આ ભાગમાંથી મૂવ કરતું છે તો 14 કલાક. એન્ડ આમાં જેટલું લિક્વિડિટી બનાવીને આવે આમાંથી આપણે બાઇંગના ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. પરંતુ આ એક લિક્વિડિટી જ છે. હવે જોઈએ માર્કેટ કેવી રીતે આ માર્કેટ રિએક્ટ કરતું છે. માર્કેટ નીચે જવાનું છે આવું મને લાગી રહ્યું છે. કેમ? કારણ કે જે લિક્વિડિટી છે એ અહીં બિલ્ડ થઈ રહી છે. હવે જેવો માર્કેટ પહેલાં અહીંયા આવે પછી કેવું ક્રિએટ કરે ડિપેન્ડ કરે એના પર. બટ આ લોની નીચે પણ લિક્વિડિટી તો છે જ. સો જોઈએ હવે માર્કેટ કાલે કઈ રીતે રિએક્ટ કરે, કયા ઝોન બાજુ જાય, એના પર બધું ચાલશે. કારણ કે અત્યારે તો આ બે હાઈ એન્ડ લોની વચ્ચે જ મૂવ કર્યા કરતું છે. તો અહીં પણ લિક્વિડિટી છે, કારણ કે આ અહીંથી ઝોન એકચ્યુઅલીમાં માર્કેટમાં અહીં લિક્વિડિટી છે એન્ડ અહીં પણ લિક્વિડિટી બિલ્ડ થતી છે. સો માર્કેટ કયા ઝોન પાસેથી લિક્વિડિટી લે એના પર બધું રહેશે કે કઈ રીતે આપણે ટ્રેડ લેવાના છે. થોડું માર્કેટ ક્લિયર થાય પછી ટ્રેડ કરજો તો શું થશે કે તમારા લોસીસ નહીં થશે. બાકી જ્યારે પણ તમને આવું કન્ફ્યુઝન હોય ત્યારે તમારે શું કરવાનું કે એક મોટી ટાઈમ ફ્રેમમાં જતો રહેવાનું, જે તમને ક્લેરિટી આપશે. તો અહીં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ થયેલું છે એ ખબર છે, માટે માર્કેટ આ ભાગમાં આવવાના ચાન્સીસ છે. કારણ કે માર્કેટ અહીંથી લિક્વિડિટી ગ્રેપ કરીને નીચે આવ્યું છે. સો માર્કેટ આપણે આવું વિચારીને ચાલીએ કે માર્કેટ નીચે આવશે. માટે માર્કેટને નીચે આવવા પણ શું કરવું પડશે, આ ઝોનમાં ટેપ કરી દીધું છે માર્કેટે. માટે હવે જો 15 મિનિટમાં આપણને નીચેની બાજુ કન્ટિન્યુએશન આપે તો એ લઈશું આપણે. બાકી ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુએશન આપે તો એ લઈશું. પણ જોઈએ હવે કાલે તમે
એટલીસ્ટ ન્યુયોર્ક સેશન ક્યાં છે, ન્યુયોર્ક સેશન સુધી રાહ જોજો, કારણ કે મે બી એશિયા એન્ડ લંડન મેન્યુપ્લેટ કરી શકે છે તમને. એશિયામાં રેન્જ બની શકે છે. એન્ડ મંડે નહીં મળ્યા, આ ન્યુયોર્ક સેશન છે. તો આજ હતું આજનો વિડીયો. થોડું કન્ફ્યુઝિંગ તમને લાગેલું હશે, પરંતુ જે ઓવરઓલ માર્કેટનું સેન્ટિમેન્ટ છે એ 4 આવરમાં તો નીચેની ડિરેક્શનમાં ચેન્જ થઈ ગયું છે એન્ડ આપણને મૂવ મળી ગયો છે. સો માર્કેટ અહીંથી રિએક્ટ કર્યું છે એન્ડ અહીંથી પોતાની ડિરેક્શન ચેન્જ કરી છે. સો અહીંયા આવે એન્ડ આવી રીતને મૂવ બતાવે તો આપણે સેલના ટ્રેડ લઈશું. તો ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.